હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરનું કેવડી ઇકો ટુરિઝમ ઉડતી ખિસકોલીઓથી પ્રખ્યાત બન્યું છે। છોટાઉદેપુર જિલ્લાનું રીંછ અભયારણ્ય અને ઉડતી ખિસકોલી અને અન્ય વાઇલ્ડ લાઇફથી કેવડી ઇકો ટુરિઝમ જાણીતું બન્યું છે, જ્યાં દૂર દૂરથી પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ આવી રહ્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા જમવા રહેવાની પણ બાંબુમાંથી એસી ટેન્ટ બનાવવામાં આવ્યા છે, તો પ્રવાસીઓને રહેવા માટે સર્કિટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે અને જમવા માટે આદિવાસી શૈલી મુજબનું સાત્વિક ભોજન પણ બનાવવામાં આવે છે। કેવડી ઇકો ટુરિઝમ પરિસરમાં આવેલા મહુડાના ઝાડની બખોલમાં 3 જેટલી ઉડતી ખિસકોલી જોવા મળી રહી છે અને તે સાંજે સંધ્યાકાળે સૂર્ય અસ્ત થયા પછી જ ઉડતી નજરે પડે છે। જોકે ઉડતી ખિસકોલી મહુડાની બખોલમાંથી જ ખોરાક મેળવતી હોવાનું વન વિભાગના અધિકારીઓ દ્વારા જાણવા મળે છે। ઉડતી ખિસકોલી અંગે કેવડી બીટના રાઉન્ડ ફોરેસ્ટર કે.જી. દેસાઈ જણાવે છે કે સાંજે સૂર્ય અસ્ત થયા બાદ 4 જેટલી ઉડતી ખિસકોલી નિયમિત એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડતી નજરે પડે છે। ઉડતી ખિસકોલીનું વન વિભાગ દ્વારા નિયમિત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। ઉડતી ખિસકોલીનો 13 વર્ષ પહેલા અકસ્માત થયો હતો।